હવે થોડી જ વારમાં શરૂ થવાનું છે દેશનો સૌથી મોટામાં મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્તે, આપકી અદાલતમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. દુબઈમાં મજાની સાંજ છે અને આજે જે સુપરસ્ટાર મારા મહેમાન છે, કિસી કા ભાઈ કિસી કી જાન. ક્યારેક બજરંગી ભાઈજાન છે તો ક્યારેક સુલતાન. હિન્દુસ્તાનની શાન છે, તમારા માનીતા સલમાન ખાન છે. પ્લીઝ વેલકમ સલમાન ખાન. સલમાન, ઘણા દિવસોથી તમને શોધી રહ્યા હતા. આવો, તમારા માટે પાંજરું તૈયાર છે. મારી આદત છૂટી ગઈ હતી. 35 વર્ષનું કરિયર છે સલમાન, એક પછી એક સુપરહિટ. પણ 9 વર્ષથી શોધી રહ્યો તો હું તમને. આપકી અદાલતમાં આવતા આવતા તમને 9 વર્ષ લાગી ગયા. ખબર નહીં હવે શું શું પૂછી લેશો. ચાલો તમે ભલે પૂછો, પણ ખબર નહીં શું શું જવાબ હું આપીશ. પ્રોબ્લેમ તમે પૂછો એનો નથી, પ્રોબ્લેમ એ છે કે હું શું જવાબ આપીશ. આ જે માઇક છે ને, બહુ ડેન્જરસ વસ્તુ છે, અને જે મગજ છે એ એનાથી બી ડેન્જરસ છે. આપણે કંઈ પણ બોલી નાખીએ છીએ અને આપણને લાગે છે કે લોકો એ વાતને સમજી ગયા છે. લોકોને એ વાત સમજાય તો જાય છે, પણ ઉલટી સમજાય છે. પછી એના એક્સપ્લેનેશન આપવા પડે છે, પછી માફીઓ માંગવી પડે છે. તો ચાલો હવે શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો આ કેસ. પહેલો આક્ષેપ સુપરસ્ટાર સલમાન ખાન પર. આપકી અદાલતમાં સુપરસ્ટાર સલમાન ખાન ઉપર આક્ષેપ છે કે એમના ડબલ સ્ટાન્ડર્ડ છે. સલમાન, પહેલી ફરિયાદ આવી છે કિસી કા ભાઈ કિસી કી જાનના સેટ પરથી. ત્યાં જે અભિનેત્રીઓ કામ કરે છે, જે હિરોઈન છે, એમને ઇન્સ્ટ્રક્શન આપી કે તમારે ડિસન્ટ કપડાં પહેરીને આવવાના છે. કોઈની નેકલાઇન ડીપ નહીં હોવી જોઈએ. એવું છે સર. અહીંયા જુઓ, બધા બેઠા છે. જુઓ કેટલા ડિસન્ટ બનીને બેઠા છે બધા. જ્યારે તમે કોઈ ડિસન્ટ પિક્ચર બનાવો છો તો બધા જઈને જુએ છે, આખા પરિવારની સાથે. તમારામાંથી કોઈ આ ફિલ્મ જોઈ છે? બધાએ જોઈ છે? જેણે જેણે નથી જોઈ, હા, શો પત્યા પછી જઈને જોઈ લો. પણ આજે તમે નિયમ બનાવ્યા છે ડિસન્ટ ડ્રેસના, એ માત્ર છોકરીઓ માટે છે કે તમારા માટે પણ છે? સર, આમાં ડબલ સ્ટાન્ડર્ડ નથી સર, કોઈ ડબલ સ્ટાન્ડર્ડ નથી. અરે, તમારું શર્ટ ઉતારવામાં 1 મિનિટ લાગે છે. પણ શર્ટ એન્ડમાં ઉતરે છે સર. આઈ થિંક આજે એક બોડીઝ છે, મહિલાઓની બોડીઝ છે, એ બહુ વધારે કિંમતી છે. તો એ જેટલી ઢાંકેલી હશે, મને લાગે છે કે એટલી બેટર રહેશે. સલમાન, મહિલાઓની વાત ઠીક છે, પણ તમે તો 17 વર્ષની ઉંમરમાં પહેલી એડ કરી હતી, એમાં જ શર્ટ કાઢી નાખ્યું હતું. સર, એમાં તો સ્વિમિંગ ટ્રંક્સમાં હતો હું સર. ત્યારે ઠીક હતું સર. એ આજકાલનું વાતાવરણ થોડું એક આ છોકરીઓનું ચક્કર નથી, આ છોકરાઓનું ચક્કર છે. જે હિસાબથી છોકરાઓ છોકરીઓને જુએ છે, તમારી બહેનો, તમારી પત્નીઓને, તમારી માતાઓને, એ મને સારું નથી લાગતું. તો આઈ ડુ નોટ વોન્ટ ધેમ ટુ ગો થ્રુ ધીસ પોતાનું શર્ટ ઉતારવાનું સારું લાગે છે. સર, હું એટલે શર્ટ ઉતારું છું કારણ કે મેં શર્ટ ઉતારી હતી બાગીમાં, જેની અંદર હું બિકની પહેરીને ભાગેલો. સ્ટીલ બેટર દેન લંગોટ. બિકીનીનું ઉપરનું તો કંઈ હતું, લંગોટમાં મને બહુ શરમ આવી હતી. એટલે જેવો હું સેટ ઉપર પહોંચ્યો તો હાય અલ્લાહ. તો શું શીખવો છો તમે નવજુવાનીઓને? સર, બધા જાણે છે સર, પણ ક્યારેક ક્યારેક એમની દાનત પણ ખરાબ થઈ જાય છે. તો એ કોશિશ છે કે અમે જ્યારે પિક્ચર બનાવીએ તો અમે એમને એ મોકો ન આપીએ
કે એ આવીને અમારી હિરોઈનોને અમારી સ્ત્રીઓને એ પ્રકારે જોવે. તમને ઓટીટી કોન્ટેક્ટથી પણ બહુ પ્રોબ્લેમ છે સર સાંભળ્યું છે? મને તો બહુ જ પ્રોબ્લેમ છે સર. આઈ થિંક ઓટીટી પર બી સેન્સર થવું જોઈએ. અને જેમ કે જ્યારે અમારા 225 એક્સ્ટ્રા થઈ જાય છે એક્શનમાં, તો અમારા ઉપર એ સર્ટિફિકેટ આવી જાય છે. અહીંયા તો અલગ જ પ્રકારનું એક્શન ચાલે છે અને એના પર ના કોઈ એ, ના બી, ના સી, કોઈ સર્ટિફિકેટ નહીં. તો બધા રિસ્ટ્રિક્શન્સ ઓટીટી માટે, બિગ બોસ માટે કાંઈ નહીં. સર બિગ બોસ માટે તો ઘણા રિસ્ટ્રિક્શન્સ છે સર. હું તમને બિગ બોસ બતાવી દઉં. એવા રિસ્ટ્રિક્શન છે, તમને કહું, તમે જુબેર ખાનને કહ્યું કસમ ખુદાની તને કૂતરો ના બનાવ્યો તો મારું નામ સલમાન ખાન નહીં. હા કહેલું. અચ્છા હા કહેલું. કારણ કે એમણે બહુ જ ખરાબ રીતે વાત કરેલી ઘરની અંદર. એટલે હું જે બોલ્યો છું એનું મેં પૂરું ફૂટેજ જોયું છે. અને પછી એમણે આર્ગ્યુ કરવાનું શરૂ કરી દીધું. અને તમે પારસ છાબરાને કહ્યું કે મારી જાત પર આવી ગયો તો તને ઠીક કરીશ, બહાર માળ. હા એમણે પણ એ પારસનું એટલું ન હતું એનું. ક્યારેક આપણે બીજાની વાતો પણ સાંભળી લઈએ છીએ. કારણ કે એમણે પૂરું કન્ટેન્ટ જોયું છે, ફોલો કર્યું છે. જે અમારા ક્રિએટિવ હેડ્સ છે, કન્ટેન્ટવાળા છે, તો એ લોકો મને કહે છે કે આ આવી રીતના થયું હતું આમ. એ વખતે થોડો પારો ચડી જાય છે, ગુસ્સો આવી જાય છે અને માણસ નારાજ થઈ જાય છે. અને પછી હું જ્યારે જોઉં છું પોતાની જાતને, ત્યારે લાગે છે કે આની શું જરૂરત હતી. આઈ શુડન્ટ હેવ રિએક્ટેડ લાઈક ધીસ એન્ડ આઈ ફીલ રિયલી બેડ. આજકાલ સોશિયલ મીડિયા પર ક્યારેક હું આવું છું તો ફિલ્મોમાં ઠીક છે કારણ કે રિટન ડાયલોગ છે. અહીંયા તો હું છું. સો દેન આઈ ફીલ ધીસ ઇઝ નોટ રિક્વાયર્ડ. તો પણ જે કોન્ટેન્ટ છે જે ત્યાંનો છે, બિગ બોસના ઘરનો કોન્ટેન્ટ છે, ક્યારેક બહુ વધારે જ થઈ જાય છે. એન્ડ હવે એમને બ્લેમ પણ ના કરી શકાય. નથી ફોન્સ કે ન કોઈ ઘરમાં 24/7 108 112 કેમેરા એમની પાછળ પડ્યા હોય. એ લોકો દરેક એંગલમાંથી દેખાય છે. ઇટ્સ બીકમ્સ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ. એ લોકોને ગુસ્સો આવી જાય છે. સલમાન, લોકોને લાગે છે કે આ બિગ બોસમાં જે ગાળો હોય છે, ગુસ્સો હોય છે, મારપીટ હોય છે, આ બધું એટલા માટે થાય છે કે શોને પોપ્યુલારિટી મળે. ના સર, આઈ થિંક આનાથી શોની પોપ્યુલારિટી અટકી જાય છે. મને ખબર છે કે મારી માં શો જોતી હતી, નોટ બીકોઝ આઈ વોઝ હોસ્ટિંગ, એનાથી પહેલાં જોતા હતા શો. એમણે વચમાં જોવાનું બંધ કરી દીધું બીકોઝ ઓફ ધીસ, બીકોઝ ઓફ ફોલ્સ કોન્ટેન્ટ, બીકોઝ ઓફ અગ્રેશન. અને હવે છેલ્લી 2 સિઝન્સની અંદર શો એટલો ઉઠી ગયો છે કારણ કે એ બધું એટલું નથી થતું જેટલું પહેલાં હતું. આજકાલ રોમાન્સ છે, નાના મોટા ઝઘડા છે, કિચનના ઝઘડા છે, મેક બિલીવ ઝઘડા નથી. અને પછી કોઈ મેક બિલીવ કરે છે તો એ દેખાય પણ છે કે આ ફૂટેજ માટે કરી રહ્યો છે. પોતે ઘરની અંદર જ બોલી દે છે કે આ ફૂટેજ માટે કરે છે. તો દરેક શોના અંતમાં તમે કહો છો કે પોતાના મા બાપનું ધ્યાન રાખો, એમને રિસ્પેક્ટ આપો. જી હા સર, મને એવું લાગે છે કે ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. સો આઈ સે દેટ ઓલ ધ ટાઈમ. તો કે હું એમાં બિલીવ કરું છું કે, અને એ પર્સનલ એક્સપિરિયન્સથી આવ્યું છે. કેમ કે કારણ કે મેં મારા માતા પિતાને ઘણી તકલીફ આપી છે. એ તો સારી વાત છે કે અમારા પપ્પાને અમે ટાઈગર બોલાવીએ છીએ, રેમ્બો બોલાવીએ છીએ, અને માને ગેબ્રિયલ શોકબઝ બોલાવીએ છીએ. એમણે સહન કરી લીધા અમને પાચયને. પણ એવા ઘણા બધા માતા પિતા છે જે કે આવું સહન નથી કરી શકતા. અને એટલે તો, અને જો તમે માતા પિતાને તકલીફ આપી તો તકલીફ તો બેસિકલી તમને જ થઈ રહી છે. તમે પણ તો તકલીફ આપો છો. કેટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે ઘરમાં વહુ આવે. હવે સર શું કહું, એ તો પ્લાન હતો, વહુનો ન હતો, બાળકનો હતો, પણ લોના હિસાબે તો એ હિન્દુસ્તાનમાં થઈ ન શકે. તો હવે જોઈએ સર શું કરું હવે. તમે બીજાને એવી સલાહ આપો છો ને. અસમંજસમાં- તમારી ફેવરેટ છે પેલી શહેનાઝ ગિલ. હા, મેં એને એડવાઇસ આપી કે મૂવ ઓન, કે હવે સિડ આ દુનિયામાં નથી રહ્યા. આઈ એમ શ્યોર દેટ હી વિલ ઓલ્સો વોન્ટ શહેનાઝ ટુ મૂવ ઓન. એમ નહીં કે એમના લગ્ન થઈ જાય, બાળકો થઈ જાય, હમણાં નહીં, ઘણો સમય છે. ટુ ગેટ આઉટ ફ્રોમ ધીસ એ બહુ
ભારે હતું એના માટે. એ છોકરી બિચારી તૂટી ગઈ હતી, એટલે મેં કહ્યું કે મૂવ ઓન. એનો એ મતલબ નથી સર કે હું બ્રિંગ ઇટ ઓન બોલીશ મારા માટે. આજે તમારું મૂવ ઓન થઈ રહ્યું છે ને, હા, હા, એક પછી હા. બીજી, બીજી પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી, હા. આ તો ચાલતું જ જાય છે. સર અનલકી ઇન લવ સર. જ્યારે કોઈ એવું આવશે તો થઈ જશે સર. એકચ્યુઅલી બધા સારા હતા. ફોલ્ટ મારામાં જ લાઈ કરે છે, કારણ કે જ્યારે એક જાય છે તો ફોલ્ટ એમનામાં હતો, બીજી જાય તો ફોલ્ટ એમનામાં જ હતો, ત્રીજી જાય છે તો ફોલ્ટ એમનામાં જ છે, ચોથીમાં થોડો ડાઉટ આવે છે કે ફોલ્ટ એમનામાં છે કે મારામાં છે. પાંચમીમાં પણ 60-40નો જ્યારે એનાથી વધારે જવા લાગે છે તો એક કન્સોલ થઈ જાય છે કે ફોલ્ટ મારો જ હતો. તો એમાં કોઈનો વાંક નથી. આ બસ મારો જ વાંક છે. કદાચ એક ફિયર ન હોય કે કદાચ હું એમને એ જિંદગી, એ સુખ આપી ન શકું જે એમના મગજમાં હોય છે. આઈ એમ શ્યોર કે બધા પોતપોતાની જગ્યાએ ખુશ છે. તમે જે- કરણ જોહરને પણ પૂછ્યું કે લગ્ન કેમ નથી કર્યા? એ તો બે છોકરાના બાપ બની ગયા. સર હું એ જ કોશિશ કરી રહ્યો હતો સર, પણ કદાચ લો બદલાઈ ગયો છે હવે. એટલે તમે જુઓ છો સર બાળકનો બહુ શોખ છે મને. આઈ લવ કિડ્સ. પણ કિડ્સ જ્યારે આવે છે તો માં પણ આવે છે સર. માં એમના માટે બહુ સારી છે સર, પણ અમારા ઘરમાં માં ને માં જ પડેલી છે સર. અમારી પાસે આખો જિલ્લો છે, આખું ગામ છે. એ લોકોનું સારું ધ્યાન રાખશે, એટલે એમની માં જે હશે એ મારી પત્ની હશે. એ જ થોડું. આ જો કેટલા ખુશ છે. તો આજકાલ કોણ છે જાન અને કોની સાથે કર્યું છે કમિટમેન્ટ? સર ખાલી ભાઈ છું આજકાલ હું. ખાલી ભાઈ છું. જેમને ઈચ્છતો હતો કે મને જાન બોલાવે એ ભાઈ બોલાવે છે આજકાલ. હવે હું શું કરું? આમાં તાળી મારવાની કોઈ વાત જ નથી. આ બહુ જ દુઃખદાયક વાત છે. પણ આખી દુનિયા સામે એ સવાલ છે, કેટલાય વર્ષોથી આ સવાલ છે કે સલમાન ખાનના લગ્ન ક્યારે થશે? જ્યારે ઉપરવાળાની ઈચ્છા હશે સર. લગ્ન કરવામાં બે લોકોની જરૂરત પડે છે. તો પહેલાં એવું હતું કે થઈ નહોતું રહ્યું. યુ નો દેટ એવરી ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ ક્યારેક મેં હા પાડી તો કોઈએ ના પાડી, પછી કોઈએ હા પાડી તો મેં ના પાડી. હવે બંને બાજુથી ના આવે છે. જ્યારે બંને બાજુથી હા હશે ત્યારે થઈ જશે સર. પણ હજી એમાં સમય છે. 57નો તો છું હજી. ટાઈમ છે હજી. મારી ઈચ્છા છે કે આ ફર્સ્ટ અને લાસ્ટ હોય. મારા માટે એક હોવી જોઈએ અને બસ ખતમ. એ રીતે મતલબ એક પત્ની હોવી જોઈએ બસ. અને બાળકો કેટલા હોવા જોઈએ? સર બાળકો જેટલા થઈ શકે છે એટલા હોવા જોઈએ. ઘણા બધા હોવા જોઈએ સર, ઘણા બધા. હા, કારણ કે હવે થઈ જાય જો આગળના 5-6 વર્ષના અંદર, તો આઈ કેન સ્ટીલ પ્લે વિથ ધેમ ફોર અનધર 20-25 યર્સ. આને કહેવાય છે સર ડેડિકેશન, કન્સિસ્ટન્સી, પ્રસિસ્ટન્સ. આ છોડવું ન જોઈએ સર. એટ એની એજ, from the age of, teenager to my age, I'm still, I do perhaps a lot of wrong things. But then I compensate that with a lot of right. જેટલું પણ ખોટું કરું છું, મેં ડિસાઇડ કર્યું છે કે એનાથી 3 ગણું હું સારું કરીશ. હવે જુઓ, સોશિયલ મીડિયા પર ઘણા બધા કોમેન્ટ્સ હોય છે તમારા લગ્ન વિશે. એક માણસે બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછ્યો. એમણે કહ્યું કે એ રહે છે 170 ફૂટના ઘરમાં. જો લગ્ન કરશે તો વહુને રાખશે ક્યાં?
170 સ્ક્વેર ફીટ. ના, એનાથી થોડું મોટું છે સર. એનાથી થોડું મોટું છે. હા, પણ એટલું પણ મોટું નથી કે કપડાં અને જોડા માટે જગ્યા હોય. તો હવે જો એટલી જ જગ્યા નથી તો ઘરમાં બીજા કોને ફિટ કરવા? બટ ત્યાં જે લેફ્ટ ટર્ન અને રાઈટ ટર્ન છે એ નાનપણથી જ લીધો છે મેં. અને મારા વાલિદ સાહેબ, મારા માતા, મારી મમ્મી ઉપર રહે છે, તો મને એવો ક્યારેય શોખ જ નથી થયો કે હું એક ભવ્ય ઘરની અંદર રહું, તો મને સારું લાગે છે નાનકડું ઘર. તમે ઘર જોયું છે? મેં ઘર જોયું છે. મને લાગે છે જેટલો મોટો આ સેટ છે એટલું મોટું નહીં, આ તમારું સેટ તો ઘર બહુ છે. મોટો છે સર. હા, તો બહુ મોટો છે. આ થઈ ગયો અમારો લિવિંગ રૂમ. અને હા, આ કરેક્ટ છે, જીમ ત્યાં છે. અને તો ટૂંકમાં તમારો લગ્ન કરવાનો કોઈ ઈરાદો દેખાતો નથી આ બધું જોતા. સર, એટલું પ્રેશર આવી ગયું છે મારા પર કે આજકાલ મારા મધર અને ફાધર પણ મને આમ જુએ છે. તો થોડું પ્રેશર આવી રહ્યું છે. પણ જ્યારે થશે ત્યારે થશે. હવે અહીંયા તમે બધા લગ્ન કરીને કેટલા ખુશ છો, કેટલા ખુશ છો, કેટલા ખુશ છો. આટલી ખુશી મારે નથી જોઈતી. બધાને પૂછી લો ને સર. હા, કે હુ વુડ લાઈક ટુ સી મી મેરિડ, વિચ મેન. હા, ટોર્ચર કરવા માટે કે જે અમે સહન કરી રહ્યા છીએ એ તમે પણ સહન કરો, એ ખોટી વાત છે. અચ્છા, તમે લોકો તાળી વગાડીને કહો, હાથ ઊંચો કરીને કહો કે કેટલા લોકો ઈચ્છે છે કે સલમાન ખાન જલ્દીથી જલ્દી લગ્ન કરે. હા, મતલબ કે હું પણ તમારી જિંદગીમાં આવી જાઉં, જેવી રીતના તમે બધા ટોર્ચર થઈ રહ્યા છો. હા, હું બી ટોર્ચર થાવ. ત્યાં જુઓ, એ સાચો માણસ છે. જુઓ, બધા જુએ છે ત્યાં. કરેક્ટ? મતલબ કે તમે એટલા નાખુશ છો તમારી લાઈફથી. તમારી પત્ની ત્યાં બાજુમાં બેઠી છે અને એટલો કોન્ફિડન્સ છે આ માણસમાં કે નહીં કરતા. મારા હાલ જોવો, મારા વાળ જતા રહ્યા. તો અમારી દુઆ છે સલમાન કે જલ્દીથી લગ્ન થઈ જી સર, જાય. આભાર. નહીં પણ થાય તો પણ તમને સર, એટલો જ તમારો પ્રેમ મતલબ કરીશું. તમારી બદુઆ છે કે મારા જલ્દી લગ્ન થઈ જાય. તો આપણે હવે એક બ્રેક જરૂર લઈએ. સર, જરૂર. અને બ્રેક પછી આપકી અદાલતમાં સલમાન ખાન પર આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. કરણ અર્જુનના સેટ પર તમે શાહરૂખ ખાનને ગોળી અરે મારેલી. નહીં સર, એવું ન હતું. અરે, બધાને લાગ્યું કે શાહરૂખ ખાન તો ગયા. હા, એક કિસ્સો હતો, પણ આ વિશે તમને કોણે કહ્યું? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ દુબઈના ખાસ માહોલમાં સુપરસ્ટાર સલમાન ખાન પર. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર સલમાન ખાન ઉપર આક્ષેપ છે કે એ મસ્તી કરવામાં સૌથી આગળ રહે છે. સલમાન, જેટલા ડાયરેક્ટર સાથે તમે કામ કરો છો બધાનું કહેવું છે કે સલમાન 12 વાગે શું કરશે, કે 2 વાગે શું કરશે, 4 વાગે શું કરશે, કઈ મસ્તી કરશે, કોઈને ખબર નથી હોતી. સર, આ ખોટું છે સર. 12 વાગ્યાનું તો ડેફિનેટલી જુઠ્ઠું છે, કારણ કે 12 વાગે તો હું સેટ પર પહોંચતો જ નથી. તો કોઈ પણ મસ્તી કરી છે મેં, એ ઘરે કરી છે. એ સેટ પર નથી થઈ ક્યારેય પણ. તો એ મારો ટાઈમ છે. તો હું તમને મારું રૂટીન કહી દઉં છું. હું ઉઠી જાઉં છું લગભગ 5:30-6 વાગે, અને પછી ઉઠ્યા પછી હું 6:37 સુધી હું ઉઠીને કોફી પી લઉં છું, અને એના પછી થોડું વર્કઆઉટ કરું છું, પછી ઉપર જાઉં છું, મોમ ડેડ સાથે થોડો સમય વિતાવું છું, અને પાછી એકવાર કોફી થઈ જાય છે. અને હવે તો સાયકલ નથી ચલાવતો હું. તો પછી ત્યાંથી સેટ પહોંચું છું. સેટ પહોંચ્યા પછી ત્યાંના સીન વગેરે ડિસ્કસ થાય છે, અને પછી કામ શરૂ થાય છે. પછી જ્યાં સુધી ડાયરેક્ટર પેકઅપ ના કહે, આઈ એમ ધેર ઓન સેટ. હું ના વેનમાં બેસું છું, ના હું એસીમાં બેસું છું. જ્યાં સેટ હોય ત્યાં જ બેસું છું થ્રુ આઉટ, જ્યાં સુધી કે પેકઅપ ના થઈ જાય. પેકઅપ થઈ ગયા પછી
દેન આઈ કમ. હવે ક્યારેક રાતે 1 વાગે પેકઅપ થઈ જાય છે, ક્યારેક સાંજે 6 વાગે, 7 વાગે. ઇફ ઇટ્સ અર્લી દેન આઈ કમ બેક, દેન આઈ ડુ સમ કાર્ડિયો વર્કઆઉટ્સ, આઈ સ્પેન્ડ સમ ટાઈમ વિથ ફેમિલી, દેન આઈ હેવ માય ટાઈમ. વેન આઈ ગો ટુ સ્લીપ ઇટ્સ અબાઉટ 2:30, 3, એન્ડ દેન અગેન આઈ વેક અપ એટ 5:30. So I sleep for about 2.5, 3 hours. That's it. તો હા, મારે સાથે એમ થાય કે લંચ બ્રેક પછી લગભગ હું 3:30-4 વાગે ઓન ધ સેટ. શોટ રેડી? રેડી સર, ટેકિંગ. સો ધીસ ઇઝ સમથિંગ દેટ આઈ ગો થ્રુ. એન્ડ વન્સ ધેટ હેપન્સ વિથ મી, પછી હું બરાબર છું. પછી ફરીથી ઊંઘ આવી જાય હું એવું તમને થતું રહે છે. એક્ઝામ્પલ્સ આપું છું. હા સુલતાનના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર, એમણે સર, કહ્યું એમનું તો કે નામ જ ન લો મારી સામે સર. નામ જ ન લો. એમણે મને લંગોટ પહેરાવી છે. અને એ કહી રહ્યા હતા કે લંગોટ પહેરવામાં તમને બહુ તકલીફ થઈ હતી. સર હું રડી પડેલો હું. હવે એમનો કોન્સેપ્ટ હતો કે જ્યારે સીન સંભળાવ્યો, ફિલ્મ સંભળાવી, એમણે કહ્યું લંગોટ પહેરવું પડશે. મેં કહ્યું પહેરી લઈશ લંગોટ. પછી એકચ્યુઅલી જ્યારે મારી પાસે લંગોટ આવી તો મેં કહ્યું કેવી રીતે પહેરીશું? અને 5,000નું ક્રાઉડ, જુનિયર આર્ટિસ્ટ, સ્ત્રીઓ અને જે જુનિયર આર્ટિસ્ટ જેની સાથે મેને પ્યાર કિયાથી કામ કર્યું છે, એ બધા. અને હું પહેરી લીધી મેં, અને વેનિટીમાં બેઠો રહ્યો હું. હિંમત નહોતી થતી બહાર નીકળો. મેં કહ્યું ચાલો નીકળી જ જાઓ. એટલે મેં પછી સરોંગ પહેરી લીધું, એક લુંગી ટાઈપનું. ત્યાંથી બહાર નીકળ્યો અને એ અખાડામાં આવ્યો હું, અને બધાને કહેલું હતું કે લંગોટ છે. તો ત્યાંથી એ શરૂ થઈ ગયું. સ્ત્રીઓ અને જેટલા પણ જુનિયર આર્ટિસ્ટ હતા એ કાઢી નાખો ભાઈ, કાઢી નાખો. અરે યાર સાચે. અને સીટીઓ વાગી રહી હતી અને મોબાઈલ બહાર આવી ગયા કેમેરા સાથે. તો પછી મેં અલીને કહ્યું કે આ મારાથી નહીં થાય. હું ત્યાંથી જતો રહ્યો વેનની અંદર. પછી એકદમ કરેજ, એકદમ શક્તિશાળી બનીને ફરીથી નીકળ્યો. અને પછી જ્યારે મેં પેલી લુંગીને ખોલી અને ત્યાંથી જે રિએક્શન આવ્યું છે. હવે પહેલો થોડુંક, લંગોટ નહીં પહેરે તો શું પહેરશે? હા, તમારી વાત સાચી છે. એટલે જ એ પહેરી મેં. અને એ એક્સપોઝ કરવા માટેનું કોઈ બી ઇન્ટેન્શન હતું જ નહીં. એ જરાય બોડી બતાવવા માટે ન હતું. એક પહેલવાન તો છે જ, એક કેરેક્ટર બતાવવા માટેનું હતું. એન્ડ આઈ થિંક દેટ ટર્ન આઉટ પ્રીટી ઓકે. સુલતાનના શૂટિંગ દરમિયાન તમારી પાસે એક સ્કૂટર હતું, જે એ સ્કૂટર લઈને તમે ગામમાં ગાયબ થઈ ગયા હતા. હા, ત્યારે શોર્ટમાં ટાઈમ લાગી રહ્યો હતો અને અમે લોકો કદાચ યુપીમાં શૂટિંગ કરી રહ્યા હતા, મોરનામાં કરી રહ્યા હતા, જે દિલ્હીથી લગભગ 2.5-3 કલાક દૂર છે. તો ટાઈમ લાગી રહ્યો હતો અને આઈ થિંક પેલો ટ્રેક્ટર ઉપાડવાનો જે શોટ છે એ હતો. એટલે મને લાગ્યું કે ચાલો ક્યાંક બહાર આટો મારી આવું. ચાલતા જગ્યા એટલી સુંદર હતી કે હું ચાલતો જ ગયો. પછી મેં જોયું કે રસ્તામાં અમુક છોકરાઓ પાસે બેગ હતી, બોક્સ લઈને, ભારે બોક્સ. નાના બાળકો એ સ્કૂલ તરફ જઈ રહ્યા હતા. અને મેં સ્કૂટર ફેરવ્યું, બધાને બેસાડ્યા. અને જે જગ્યાએ એમની સ્કૂલ હતી એ અમારું જ્યાં શૂટિંગ થઈ રહ્યું હતું એનાથી થોડી જ આગળ હતી. તો મેં એમને ટાટા કરીને એમને છોડી દીધા. તો અલીને સારું લાગ્યું. તો અલીએ ફિલ્મમાં પણ કદાચ એ નાખ્યું છે કે હું છોકરાઓને સ્કૂલે છોડી રહ્યો છું. એ હતું. એમાં કોઈ મસ્તી ન હતી. હું બોર થઈ રહ્યો હતો. ચાલો, હું માની લઉં છું કે આ કોઈ મસ્તી નહોતી, પણ કરણ અર્જુનના સેટ પર તમે શાહરૂખ ખાનને ગોળી મારી અરે દીધી હતી. નહીં સર, એવું ન હતું. અરે તો- લોકોને લાગ્યું કે શાહરૂખ ખાન તો ગયો. હા, એક કિસ્સો હતો, પણ આ વિશે તમને કોણે કહ્યું? શાહરૂખે. જવા દો ને, કોણે કહ્યું એ. પણ તમે બંદૂક તો ચલાવી હતી. જી સર. તો શૂટિંગમાં બ્લેન્ક ગન્સ હોય છે. હા, તો
તો મેં મારા એક્શન ડાયરેક્ટર ભીખુ વર્મા એમનાથી બ્લેન્ક ગન મંગાવી લીધી અને ત્યાં એક પાર્ટી ચાલી રહી હતી તો રાજસ્થાની ફોક ડાન્સર્સ બધા લોકો ત્યાં હતા. તો થોડા સમય પછી મેં કહ્યું, શાહરૂખ, હું તને ડાન્સ માટે બોલાવીશ તો તું ના પાડજે, પછી હું તને ફરીથી બોલાવીશ તો આપણા બંને વચ્ચે આ બ્લેન્ક ગન છે, હું તને એનાથી દૂરથી ગોળી મારી દઈશ, હા, અને તું પડી જજે. અને આખું ઇનેક્ટ થયું. શાહરૂખ, ચાલ આવી જા, ડાન્સ કરીએ. ઓલ ધીસ રાજસ્થાની ડાન્સર્સ હેવ કમ, દે આર પરફોર્મિંગ ફોર અસ, વિલ ઓલ્સો ડાન્સ, આપણે પણ ડાન્સ કરીએ. એ કે ના, મારો મૂડ નથી, હું થાકી ગયો છું. મેં કહ્યું, કરી લે થોડો ડાન્સ. માય બ્રધર સોહેલ ઓલ્સો ધેર. તો આઈ સેડ 5 મિનિટ પછી આવ ને યાર શાહરૂખ. હી સેડ, મેં તને કહ્યું ને મારે નથી આવું, થાકી ગયો છું. અરે આટલું શું છે તારું યાર? એ કે આવી જા. મેં હાથ પકડ્યો, એણે મારો હાથ છોડાવ્યો અને મને ધક્કો માર્યો. મેં એને ધક્કો માર્યો અને એક થોડી ઝપાઝપી થઈ અને મેં બંદૂક કાઢીને એને ગોળી મારી. શાહરૂખે એક સમરસોલ્ટ લઈને શાહરૂખ પડી ગયો. અને જેટલા પણ લોકો તે હાજર હતા, આઈ થિંક હની આંટી જાવેદ સાહેબની મિસિસ હની આંટી હની ઈરાની એ હતા ત્યાં. તો એમને બોલવાનું શરૂ કર્યું કે હું તો એને બાળપણથી ઓળખું છું, આ એવો છોકરો નથી, ખબર નહીં શું થઈ ગયું. પછી ત્યાં એક નિશી પ્રેમ નામની જર્નલિસ્ટ હતી. શી સેડ, આઈ હેવ ઓલવેઝ નોન ધીસ બોય ટુ બી લાઈક ધીસ. પછી એક પ્રવીણભાઈ શાહ જે ટાઈમ વિડીયોના માલિક હતા, એમણે કહ્યું કે બાપુ, આ કાંડમાં તો આપણે પણ ફસાઈ જશું, નીકળી જાઓ અહીંયાથી. અચ્છા, એ 5-10 મિનિટ થઈ ગઈ અને હું આમ આંખો કાઢીને એકદમ ગુસ્સામાં, કોઈ ને ઉઠે, બધા અહીંયા બેઠા રહેવાનું છે, બધાને મારી નાખીશ. એ ઝોનની અંદર બધા રાકેશજી એકદમ હાથ ધ્રુજવા લાગ્યા રાકેશજીના. મેં કહ્યું કોઈ નહીં ઉઠે. મેં કહ્યું શાહરૂખને, ઉઠ. અને શાહરૂખને બધા એટલા થાકેલા હતા કે અમે શૂટિંગ સવારે 6 વાગે શરૂ કરતા હતા અને તડકાની અંદર રાજસ્થાન. આઈ થિંક આ વાત હતી સામોદની. તો અમે લોકો એ વખતે, તો એ શાહરૂખ જ્યારે પડ્યો, શાહરૂખ સૂઈ ગયો. હું શાહરૂખને ઉઠાડું, ઉઠ, શું નાટક કરે છે, ઉઠ, શું નાટક. હવે શાહરૂખ ઉઠતો જ ન હતો. હવે સોહેલ પેનિક, ભીખુદા પેનિક, અને હું બંદૂક ચેક કરું. તો સડનલી એક આવી રીતે પઠાણ જીવતો છે. તો પછી મેં 3-4 વાર ફાયર કર્યું અને પછી બધા હસવા લાગ્યા કે શું કરો છો તમે લોકો. પછી સોહેલ ઇન્વોલ્ડ હતો, ભીખુદા ઇન્વોલ્ડ હતા. પછી હની આંટી પાસે ગયો, હક કર્યું. આઈ સેડ, નિશી પ્રેમ, આઈ સેડ, યુ ઓલવેઝ નોન. હા. એ વખતે બાપુ પ્રવીણભાઈ શાહ પણ બહુ જ એ વખતે એક પાવરફુલ એક માણસ હતા જે એટલા કે એ પાવરફુલ વખતે તો એ લોકો બાપુ. ખરેખર ડરી ગયા હતા. જી હા થોડીક વાર સર. માટે. ના, કારણ કે એવું છે ને સર, આઈ થિંક ધ બેસ્ટ પરફોર્મર ઇન ધ ઇન્ડસ્ટ્રી ઇઝ શાહરૂખ. એન્ડ ના, બોલવાની જરૂરત નથી. તો એ પરફોર્મન્સ જેવું કે કરણ અર્જુનનું જે પરફોર્મન્સ હતું ઓન સ્ક્રીન, એનાથી બેટર આ હતું, મચ બેટર આ હતું કે બધા એમાં કન્વિન્સ થઈ ગયા, ભાગવાની કોશિશ કરવા લાગ્યા. તો ઇટ વોઝ ધ ગુડ એક્સપિરિયન્સ. વાત તમારી મસ્તીની ચાલતી હતી. સંજય દત્ત સાથે બહુ મસ્તી કરતા હતા તમે? સર, પણ એ સંજુની સાથે જે મસ્તી થયેલી, મારી ઘણી બધી થયેલી, હું અહીંયા બધાને નહીં કહી શકું હમણાં. એ અલગ જ. એક વખત તો બહુ ભડકી ગયા હતા તમારા ઉપર. સર, એ અમારું એક એ છે, એ મારા મોટા ભાઈ છે, હંમેશા મારા પર ભડકે છે સર. અને એ એક બરાબર જ છે, પણ અમે એકબીજાને પ્રેમ પણ એટલો જ કરીએ છીએ. જ્યારે મારા વિશે કંઈ સાંભળે છે તો પહેલો ફોન એમનો જ આવે છે અને પછી જ્યારે હું એમના વિશે એવું કંઈ સાંભળું છું તો હું એમને ફોન કરી દઉં છું. હાલમાં જ એક બહુ જ ખરાબ ટાઈમમાંથી પસાર થઈ રહ્યા છે અને બસ અમારી એ જ પ્રાર્થના છે કે હી હેઝ કમ આઉટ ઓફ ઇટ અને અલ્લાહ એમને લાંબી ઉંમર આપે. મને એક કિસ્સો ખબર છે જ્યારે તમે એમને કાર આપેલી.
મેને દિલ તુજકો દિયા એક ફિલ્મ હતી અને એમણે સોહેલ વોઝ ડિરેક્ટિંગ ઇટ એન્ડ સોહેલ વોઝ ઓલ્સો એક્ટિંગ ઇન ઇટ. તો સોહેલે સંજુને કહ્યું કે પ્લીઝ બાબા, આ એક નાનું ગેસ્ટ અપિયરન્સ છે, આ એક કેરેક્ટર, જો કે ઓફકોર્સ નરેટ કરવાની જરૂરત નથી, હું કરીશ. તો પિક્ચર કમ્પ્લીટ થઈ ગઈ અને જેવી કમ્પ્લીટ થઈ પછી એક દિવસ સંજુ મારા ઘરે આવ્યા, પાર્ટી ચાલી રહી હતી. તો એ જ સમયે મારી પાસે એક ગાડી આવી, M5 બ્રાન્ડ ન્યૂ, અને બહાર મેં કહ્યું કે અહીંયા પાર્ક નહીં કરો. તો રસ્તા પર બહાર પાર્ક હતી અને બસ કાઢીને ટ્રકમાંથી અનલોડ કરીને અને ટ્રકવાળો જતો રહ્યો, ગાડી રસ્તા પર પાર્ક હતી. તો મેં સંજુને બહાર લઈ ગયો અને મેં કહ્યું, બાબા, ધીસ ઇઝ ધ ફર્સ્ટ પીસ ઇન ધ કન્ટ્રી એન્ડ આઈ વોન્ટ યુ ટુ હેવ ઇટ. હી સેડ થેન્ક્સ ભાઈજાન, અને ચાવી ફેંકી દીધી સમુદ્રમાં. અને આ ગાડીઓ એક જ ચાવી સાથે આવે છે. બેન્ડ સ્ટેન્ડના રસ્તા વચ્ચે એક ગાડી પાર્ક છે, અમારા ગેટની સામે. ના કોઈ બહાર જાય, ન કોઈ અંદર આવે. સમુદ્રની અંદર એણે ચાવી ફેંકી દીધી હાઈ ટાઈડમાં. 4 દિવસ લાગ્યા અમને એ ચાવીને શોધી કાઢવામાં. He said, are you trying to pay me for this? So that is the connect that we have. એ સંજુએ પણ મને બહુ જ લગ્ન માટે કન્વિન્સ કરવાની કોશિશ કરી છે કે ભાઈજાન, you should get married now. You don't know, yaar. Yaar, it's amazing, bhaijan. You come back home and tired. You're tired, you come back home. Your wife will ask you, how was your day? Your wife will ask you, how was your day? Did anyone irritate you? Did you have fun? Are you tired? I'll get you some water. Have a drink. You should get married, bhaijan. All these things na bachelorhood સાવ વાહિયાત છે, બુલશિટ છે. સિરિયસલી ભાઈજાન. અરે વેટ યાર. તો મને કન્વિન્સ કરી રહ્યા હતા લગ્ન કરવા માટે. એક દિવસ મને એમનો ફોન આવ્યો, ભાઈજાન, આઈ એમ ગેટિંગ મેરીડ. I said, really? When? I said, what, Baba, again you getting married? I said, what, don't? He said, Bhaijan, I'm in a third ફેરા. ત્રીજા ફેરાથી મને ફોન કર્યો. There is only one person. એક ડાય બનાવીને ઉપરવાળાએ તોડી નાખી છે. He is something else, bhai, something else. I love him. સંજુ સાથે તો બહુ તમારી જી સર. દોસ્તી રહી છે. આમિર ખાનનો પણ મેં એક કિસ્સો સાંભળ્યો છે. ન્યૂયોર્કમાં તમે અને આમિર ખાન પરફોર્મ કરી રહ્યા હતા અને દાંડિયાથી એક છોકરીના માથામાં ઈજા થઈ હતી. હા, ત્યારે અમે લોકોએ સોફ્ટ ટોયઝ ફેંક્યા કરતા હતા ને, એમના હાથમાંથી દાંડિયો છૂટી ગયો ઓડિયન્સમાં કરતા અને સીધો જઈને છોકરીના માથામાં લાગ્યો. લોહી નીકળવાનું શરૂ થયું. પણ આમિર ખાનનો એક બહુ સરસ કિસ્સો છે જે હું તમને સંભળાવવાનો છું. અમે લોકો એક શો કરતા હતા, જુમ્મા ચુમ્મા. અને જુમ્મા ચુમ્મામાં હું તો એ લેધર જેકેટ અને મેને પ્યાર કિયાનું જીન્સ પહેરીને ચાલી નીકળ્યો. અને હવે એમનું કંઈ એક્ટ હતું, તો એમણે એક પહેલાં પઠાની પહેરી હતી અને પછી પઠાની ઉતારીને એના નીચે કંઈ બીજું પહેર્યું છે એ ઉતારશે, એના નીચે બીજું કંઈ પહેર્યું છે એ ઉતારશે. અમે કહ્યું, આમિર, આ બધું આમાં ટાઈમ લાગશે યાર, તે પોતાની જાતને ફક્ત 20 સેકન્ડ જ આપી છે. આમિર જતા રહ્યા. એક આવ્યો એમનો, એ આવ્યા અને જેકેટ ઉતાર્યું અને શેરવાનીનું, અને એણે તો પહેરી લીધી પઠાની પણ, અને પઠાનીનું નાડું જ નહોતું બંધાતું. જલ્દી સ્ટેજ પર જવાનું છે તો એ પડી ગયું. પછી જ્યારે પાછા ચાલ્યા ગયા કાઢવા માટે, તો બૂટમાંથી એ પાયજામો નીકળતો જ ન હતો. તો એક ચાલ્યું ગયું અને મને આમિર ત્યાંથી જોઈ રહ્યો હતો. કેવી પનોતીવાળી જીભ છે. અરે સાચે ગ્રેટ ટાઈમ. અમે લોકો સાઉથ આફ્રિકાના અંદર શો, ઇનફેક્ટ આમિર અને હું હમણાં 2-3 દિવસ પહેલાં જ વાતો કરી રહ્યા હતા કે સાઉથ આફ્રિકાના શોમાં હતા, 2 પ્રમોટર્સ હતા, ગોરાભાઈ, નાનાભાઈ.
સાઉથ આફ્રિકામાં ડબરની અંદર શો હતો તો એક દિવસ વરસાદ પડી ગયો, બીજા દિવસે વરસાદ પડ્યો. મેં કહ્યું કે ઘણા લોકો છે જે કે નોટ અફોર્ડ ટુ કમ એન્ડ સી ધીસ, લેટ્સ ડુ અ ચેરિટી શો ફોર ધેમ. તો અમે લોકો જતા રહ્યા શોમાં જતા રહ્યા. તો અમે ગ્રાઉન્ડ પર હતા, ફૂલ ઓન ભીડ, મતલબ કે પૂરું પેક્ડ ક્રાઉડ હતું ગ્રાઉન્ડમાં. તો અમે લોકો પાછળથી એન્ટ્રી મારી, વાતચીત થઈ, એક બેન્ટર ચાલી રહ્યું છે લોકોની સાથે, અને મેં ત્યાંથી સિંગ. તો આમિરે એનાઉન્સ કરી દીધું કે ઇફ યુ વોન્ટ ટુ સમવન ટુ સિંગ, સલમાન ઇઝ અ ગ્રેટ સિંગર, સલમાન વિલ સિંગ. મેં કહ્યું કે ભાઈ તું પાગલ છે કે આટલા બધા લોકોની વચ્ચે હું કેવી રીતે? નો સિંગ, સલમાન. તો મેં કહ્યું કે હું તો ફસાઈ ગયો. તો મેં ત્યાં જે એનો સિંગર હતો તો મેં એને કહ્યું કે ડુ યુ નો ધીસ સોંગ, જીએ તો જીએ? હી સેડ યા આઈ નો ધીસ સોંગ. જીએ તો જીએ કૈસે? તો આઈ સેડ ગો બિહાઇન્ડ ધ વિંગ્સ એન્ડ સ્ટાર્ટ સિંગિંગ. તો said okay. I said your request, Amir's request, I will sing. I said do you know જીએ તો જીએ? To the musicians, yeah, all right. એને વગાડવાનું શરૂ કર્યું અને ત્યાંથી પહેલો ગાઈ રહ્યો છે જીએ તો જીએ કેસે, એ ગાઈ રહ્યો છે અને હું અહીંયા લિપસિંગ કરી રહ્યો છું. ઓનલી લિપસિંગ ધ સોંગ. એન્ડ આમિર મારી તરફ જોતો રહ્યો અને કેટલું સરસ ગાઈ રહ્યો છે. મતલબ હું તો આને ફસાવાના ચક્કરમાં હતો. આ કેટલું સરસ ગાય છે. મેં ગીત તો ગાયું ફૂલ લિપસિંગમાં. હું ગયો, એને થેન્ક યુ કહ્યું. મેં કહ્યું now આમિર ખાન is going to go to sing to you. આમિર ખાન is going to sing to you. આમિર. પછીથી આમિર શરૂ થયો. આઈ સેડ એકદમ સિમ્પલ ગીત છે, પાપા કહેતે. હી સેડ હા લગાવી દે. આવડે છે. એણે લગાડ્યું. આમિરે સ્ટાર્ટ પાપા કે અહીંયાથી સ્ટાર્ટ કરી અને આમિર મને જોવે છે. Then I joined Amir and પછી અમે બંને ગાયું. I have been fortunate that I have worked with great guys, great producers, great directors અને ઘણા બધા આર્ટિસ્ટ, heroes, heroines, અને મોટે ભાગે બધા સાથે બની ગયું. એકાદ સાથે જેના સાથે ન બન્યું, જેમની સાથે ન બન્યું એમના સાથે પિક્ચર પણ ન બન્યું. બીજું શું કહું? બટ ઇફ there is something that I have always believed કે જો કોઈ સ્ક્રિપ્ટમાં બહુ સારી વસ્તુ આવતી હોય and you don't get along with that person, whoever is going to be with you, you cannot throw that person out. તમે એને પિક્ચરમાંથી બહાર નહીં કાઢો. તમે પોતે બેકઆઉટ થઈ જાઓ. નેવર ટેક somebody's રોજી અવે. તમે પોતે જ બેકઆઉટ થઈ જાઓ. જો તમને બહુ જ સારી લાગતી હોય તો કે you do not want to back out of it, then you will make sure that everything is okay between you guys, whoever you don't like. સલમાન, એમાં કોઈ શક નથી કે તમે બહુ જ કામ કર્યું છે, ઘણા સારા રોલ કર્યા છે, લોકોએ પ્રેમ આપ્યો છે, પણ જ્યારે વાત આવે છે અવોર્ડ્સની તો એમાં તમે પાછળ રહી જાઓ છો અને આવું પહેલી ફિલ્મથી થતું આવ્યું છે. મને શોખ નથી અને આ મારો પર્સનલ વ્યૂ છે. I have no problem people going for award functions. હું તો ઈચ્છું છું કે જાય એવોર્ડ લેવા માટે. લેવા જાઓ, તમે બધા જ જાઓ. જો તમે એવોર્ડ લેવા જશો ત્યારે તો હું પરફોર્મ કરી શકીશ, બરાબર ને? હું હોસ્ટ કરી શકીશ. જો બધાનું થિંકિંગ મારી જેવું થઈ જાય કે મને એવોર્ડ નથી જોતો, તો ભાઈ મારા પરફોર્મન્સીસનું શું થશે અને મારું શું થશે? મારા હોસ્ટિંગનું શું થશે? તો મારી એક દરખાસ્ત છે કે બધા બહુ સારું કામ કરો અને બધા આ એવોર્ડ ફંક્શનમાં પહોંચી જાઓ અને આ એવોર્ડ ફંક્શનને બહુ મોટો બનાવો અને મને ત્યાં હોસ્ટ કરતા અને પરફોર્મ કરતા જુઓ. તો તમે ઈચ્છો છો કે અવોર્ડ ફંક્શન થતા રહે, તમે હોસ્ટ કરતા રહો? હું તો ઈચ્છું છું કે સર તમે પણ અવોર્ડ ફંક્શન્સ કરો. બધા કરે. એટલે તમે જ્યારે કરશો ત્યારે ઇન્ડસ્ટ્રીનો દરેક માણસ ત્યાં હાજર હશે. દરેક ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર, હિરોઈન,
દરેક સ્ટાર હશે તમારા અવોર્ડ ફંક્શનની અંદર, કારણ કે આખી ઇન્ડસ્ટ્રી લવ્સ યુ. લવ્સ યુ. તો મને લાગે છે કે એક બ્રેક લેવાનો નહીં સમય સર, થઈ ગયો તમારે છે. જરૂર નથી. આઈ લવ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને આ પાછું કહી રહ્યો છું આઈ લવ યુ, કેમ કે ઘણો સમય થઈ ગયો મને આઈ લવ યુ કહેતા. અહીંયા કહી શકું છું આઈ લવ યુ. તો જ્યારે ઓટોબાયોગ્રાફી લખશો તો બધી લવ સ્ટોરી આવી જશે એમાં? સર, કવરમાં લઈને જઈશ. આપણે હજી એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં સલમાન ખાન પર આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. સલમાન, આજકાલ સાંભળ્યું છે કે તમે બહુ હેરાન છો. Y+ સિક્યોરિટી છે, દર વખતે પોલીસ સાથે રહે છે. હવે કોઈ મસ્તી નહીં કરી શકો. સર, ઇનસિક્યોરિટી કરતાં બેટર સિક્યોરિટી છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સુપરસ્ટાર સલમાન ખાન. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર સલમાન ખાન ઉપર આરોપ છે કે એ બેદરકારી કરે છે. સલમાન, સાંભળ્યું છે આજકાલ તમે બહુ હેરાન છો. Y+ સિક્યોરિટી છે, દર વખતે પોલીસ સાથે રહે છે. પહેલા સાયકલ લઈને નીકળી જતા હતા, હવે કોઈ મસ્તી નહીં કરી શકો. સર, ઇનસિક્યોરિટી કરતાં બેટર સિક્યોરિટી છે. ના, એ તો હા સર, સિક્યોરિટી છે. અને હવે તો એવું તો નથી ને કે જે જંગલનો સિંહ હતો એ પાંજરામાં બંધ છે? હા સર, હવે સાયકલ ચલાવી રસ્તા પર એકલા ગમે ત્યાં જવું એ નથી થઈ શકતું. અને એના કરતાં પણ મને એક પ્રોબ્લેમ છે કે જ્યારે અમે ટ્રાફિકમાં હોઈએ ત્યારે આટલી બધી સિક્યોરિટી, ગાડીઓ, ઇનકન્વિનિયન્સ ટુ અધર પીપલ, એમના લુક પણ આવે છે. અચ્છા બેટા, સ્ટાર બની ગયો. તો એમનો એક લુક પણ આવે છે, ઇનકન્વિનિયન્સ પણ થાય છે લોકોને. બિચારા ફેન્સ, હા, થોડી થ્રેટ્સ ને એવું પણ છે. સો દેટ ઇઝ ધ રીઝન વાય સિક્યોરિટી ઇઝ ધેર. અને સલમાન, થ્રેટ તો સિરિયસ છે. જી સર. જે થ્રેટ તમને છે એ દેશની અંદરથી પણ છે, દેશની બહારથી પણ છે. અને મેં એને એક્ઝામિન કરી છે. આ જે સિક્યોરિટી તમને જે મળી છે એ એટલા માટે મળી છે કારણ કે એ ખરેખર સિરિયસ થ્રેટ છે, પણ તમે એને સિરિયસલી નથી લેતા. સર, જે પણ મને કરવાનું કહેવામાં આવ્યું છે એ બધું કરું છું સર. આઈ નો કે અમારું પિક્ચર કિસી કે ભાઈ કિસી કી જાનમાં પેલો ડાયલોગ પણ છે, ધેટ they have to be lucky 100 times, I have to be lucky once. તો એ તો છે જ, એટલે આઈ હેવ ટુ બી વેરી કેરફુલ. પણ તમે અને- શૂટિંગ પણ કરી રહ્યા છો, અવોર્ડ ફંક્શનમાં પણ જઈ રહ્યા છો, ઈદની પાર્ટી પણ કરી રહ્યા છો, ઇફતારમાં પણ જાઓ છો. સર, એ પૂરી સિક્યોરિટીની સાથે જઈ રહ્યો છું સર. હું સિક્યોરિટીની સાથે હવે અહીંયા પણ છું, જેમ અહીંયા કોઈ વસ્તુની જરૂરત પણ નથી, તો અહીંયા ટોટલી સેફ છે. ઇન્ડિયાની અંદર થોડું છે એવું છે પ્રોબ્લેમ, બટ આઈ નો કે જે થવાનું છે ને એ તો થઈને જ રહેશે. તમે ગમે તેટલી કોશિશ કરી લો. અને આઈ બિલીવ ધેટ હી ઇઝ ધેર વિથ અસ. હવે એવું તો નથી કે આ હી ઇઝ ધેર કરીને હું બિંદાસ બહાર નીકળવાનું શરૂ કરી દઉં. એવું હવે નથી. પહેલા તો લોકો જોતા કે શેરા તમારી સાથે હતો એટલે તમારું કામ થઈ જતું. હવે બહુ બધા શેરાસ આવી ગયા છે મારી પાસે. ઘણા બધા આવી ગયા છે. એટલી બધી બંદૂકો ચાલે છે સાથે કે આજકાલ બહુ ડર લાગે છે મને. પણ સલમાન, અને બધા આજે ચાલે તો આમ પોઈન્ટેડ છે, આગળ પાછળ. અને સર, એક લુક પણ આવે છે ને કે અચ્છા, વાહ, હા. અને પછી ધ ગાઈઝ વિલ અન્ડરસ્ટેન્ડ.
cannot go anywhere. જેવી રીતે યુ સી મિનિસ્ટર મંત્રીને યુ જસ્ટ ગીવ હિમ ધેટ લુક ના આ લે હા એ લુક આજકાલ મારા પર પડે છે. સો આઈ ટોલ્ડ ધેમ કે સાયરન વાયરનનો કોઈ સાઉન્ડ નથી જોતો, ડ્રાઈવ એટ વેરી સ્લો પેસ. કારણ કે હંમેશા ફાસ્ટ પેસની અંદર તો એ પાયલટ ગાડી નીકળી જાય છે સર. જે ગાડીમાં આપણે બેઠા હોઈએ ને આપણે નીકળી જઈએ. પહેલો જેનો થ્રેટ છે તો કંઈ કરશે નહીં. હા આપણે પોતે જ આપણું કામ કરી દઈશું. સો આઈ ટેલ ધેમ ટુ ડ્રાઈવ વેરી કેરફુલી. પણ આ જે થ્રેટ છે એની પાછળ 20 વર્ષ જૂની વાર્તા છે. બ્લેકબકના કેસની વાર્તા છે. સર મને નથી ખબર કે આ શું છે. આઈ સિરિયસલી ડોન્ટ નો. અમારી જ્યુડિશિયલ સિસ્ટમ છે સર એ બહુ સક્ષમ છે. એ ડિસાઇડ કરશે, આપણા જજ બધું ડિસાઇડ કરશે. જે પણ ડિસિઝન આવશે એને વિલ ટેક ઓન, બ્રિંગ ઇટ ઓન. હું તમારી આ વાતનું રિસ્પેક્ટ કરું છું કે મામલો અદાલતની સામે છે અને અદાલત ડિસાઇડ કરે અને અમને એ ખાતરી છે કે તમે છૂટશો. આપકી અદાલતમાંથી અને પેલી અદાલતમાંથી પણ છૂટશો. પણ સલમાન ખાનમાં એવું કોઈ મેગ્નેટ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ વાત થાય, કોઈ બદનામી, કોઈ માણસનું મૃત્યુ થાય તો આરોપ સલમાન ઉપર લાગે કે સલમાને ઇન્ડસ્ટ્રીમાંથી કાઢી મૂક્યો, એને કામ ન કરવા દીધું એટલે ગયો. સર હું પોતે ઇન્ડસ્ટ્રી સાથે નથી જોડાયો. હું પોતે ઇન્ડસ્ટ્રીમાં જેની સાથે કામ કરું છું એમની સાથે જ હું શૂટિંગ ઉપર વાતો કરું છું, ઘરે આવું છું તો બસ હું છું, મારી ફેમિલી છે. તો એવું નથી કે હું ઇન્ડસ્ટ્રીનો એકદમ સ્ટ્રેટ આઉટ મતલબ કે રોજ પાર્ટી ચાલી રહી છે, રોજ ગેટ ટુગેધર થઈ રહ્યા છે અને ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકો મારા ફ્રેન્ડ્સ છે જે કે બાળપણના મિત્રો, જે લોકો મારા સિનિયર્સ છે બટ એવું પણ કંઈ ઇમ્પ્રેશન તો એ છે કે ફિલ્મ નથી. ઇન્ડસ્ટ્રીમાં જો કામ કરવું હોય તો સલમાનને સેટ કરી લો. સર હું પોતે પોતાની જાતને સેટ નથી કરી શકતો સર. આટલા વર્ષો પછી તો આદિ ચોપડાએ કામ કરવાનું શરૂ કર્યું. હમણાં કરણ જોહરનો ફોન આવ્યો કે એક ફિલ્મ છે, તો ધીસ આર ધ બિગ પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ. તો આઈ મીન દે ઓલ્સો વોન્ટ ટુ વર્ક વિથ મી, આઈ ઓલ્સો વોન્ટ ટુ વર્ક વિથ ધેમ. હમણાં હાલમાં જ શરૂ થયું છે 8-10 વર્ષો પહેલાં, પણ એની પહેલાં તો મને કોઈ ટચ જ નહોતું કરતું ક્યારેય પણ. તો એટલે જ જે મારા જે પહેલાંના પ્રોડ્યુસર્સ છે, જેમ કે બબ્બી કેન્ટ છે, જેણે કુરબાન બનાવી મારી સાથે, શાદી કરકે ફસ ગયા એ બનાવી મારી સાથે, પછી 3-4 પિક્ચર હજી બનાવી, જેમ કે મિસ્ટર શ્યામ બજાજ છે, એ હજી સુધી મારા મિત્રો છે. કારણ કે મને ખબર છે કે જ્યારે નીચે જવાનો ટાઈમ આવશે ને ત્યારે આ લોકો જ મારી સાથે ઊભા રહેવાના છે. પણ ઇમ્પ્રેશન તો એ છે કે જો સલમાન કોઈનાથી નારાજ થઈ જાય તો એનું ઇન્ડસ્ટ્રીમાં ટકવું મુશ્કેલ છે. નહીં સર એ દેટ નારાજગીવાળું ક્વોલિટી મારામાં છે જ નહીં. ક્વોલિટી જ નથી. પીપલ ડ્રિંક એન્ડ દે ગેટ કે હું આને નહીં છોડું. ઇફ આઈ ડ્રિંક આઈ સેડ લેટ ઇટ ગો યાર, લેટ ઇટ ગો. I don't have that vindictive bone in my body. I don't have that at all. કે હું આને નહીં છોડું. I would never ever forgive you. તો એ મારામાં છે જ નહીં. એ ક્યારેક આવી જાય છે કે પછી અચ્છા and then what યાર, life is too long for this animosity. Go. This was the journey. This is meant to be. Where you want to do matha fodi on somebody, and I don't. ના, તમારી વાત સાચી છે. છેલ્લા દિવસોમાં અમે જોયું કે પઠાણ હિટ કરાવવામાં સલમાન ખાન બહુ જ. બિલકુલ નહીં સર, બિલકુલ નહીં. આ ક્રેડિટ શાહરુખ ખાન પાસેથી કોઈ છીનવી ના શકે, આદિ ચોપડા પાસેથી કોઈ ન છીનવી શકે, બિલકુલ જ નહીં. શાહરુખે બહુ જ સારું કામ કર્યું છે. આ બધા ફેન્સ શાહરુખની ફિલ્મ જોવા માટે તરસી ગયા હતા અને એક રાઈટ ટાઈમ, રાઈટ મોકા પર રાઈટ ફિલ્મ આવી અને શાહરુખ આઈ થિંક ઇટ્સ અ બિગેસ્ટ હિટ ઇન ધ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અક્ષય કુમારની સેલ્ફી રિલીઝ થવાની હતી ત્યારે તમે એની સાથે એક વિડીયો કર્યો. જી.
જી કંગનાની ફિલ્મને પણ તમે પ્રમોટ કરી. જી જી સર એ ઇન્ડસ્ટ્રી કહે છે કે ડિવાઇડેડ છે. એ આઈ ડોન્ટ થિંક એટલી ડિવાઇડેડ છે. લોકોના ઓપિનિયન્સ છે, લોકોના ગ્રુપ્સ છે, લોકોની ફ્રેન્ડશિપ્સ છે, બટ જ્યારે ઇન્ડસ્ટ્રીને તકલીફ થાય છે તો બધા ભેગા થઈ જાય છે. તમે કરણ જોહર સાથે ફિલ્મ કરશો? જી હા, જી હા, હું એમની સાથે ઓલરેડી કરી ચૂક્યો છું. ઘણા વર્ષો પહેલા કુછ કુછ હોતામાં તમે એમના માટે સપોર્ટિંગ એક્ટરનું કામ કર્યું હતું. જી હા, તો ત્યારે એવું થયું હતું કે એ આઈ થિંક સૈફ અલી ખાને ચંદ્રચૂડ સિંહનો એ રોલ બધાય કરવાની ના પાડી દીધી હતી. તો એ મારી બહેન અલવીરાની બહુ સારી મિત્ર હતી. તો એણે કહ્યું કે અલવીરાએ કહ્યું કે યુ મસ્ટ ડૂ ધ ફિલ્મ. એ મને સંભળાવવા આવ્યા તો મેં ફર્સ્ટ હાફ સાંભળ્યો જેમાં હું હતો જ નહીં. મેં કહ્યું કેમ ટાઈમ વેસ્ટ કરે છે યાર, આઈ એમ ડુઈંગ ધ ફિલ્મ. માય સિસ્ટર ઇઝ ટોલ્ડ મી ટુ ડૂ ધીસ ફિલ્મ, શી ઇઝ અ ફ્રેન્ડ ઓફ હિઝ, આઈ એમ ડુઈંગ ધ ફિલ્મ. પણ એ બધી જગ્યાએ કહેતા રહે છે કે મને એમનાથી બહુ ડર લાગે છે. તમારી પહેલી પિક્ચરમાં હું તમારી સાથે કામ કરું છું, પછી ડરવાનું શા માટે? અને સાંભળ્યું છે કે ટાઈગર 3માં શાહરૂખ પણ નજર આવશે તમારી સાથે. હા, સરપ્રાઈઝ છે. તો હજી એક બ્રેક લઈ લઈએ. જી સર. સરપ્રાઈઝની રાહ જોઈએ. અને બ્રેક પછી આપકી અદાલતમાં સલમાન ખાન પર આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. અને હું તમારી સાથે આ કેક કાપી રહ્યો છું ઇન્ડિયા ટીવીને દુબઈ યુએઈમાં લોન્ચ કરવા માટે. થેન્ક યુ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સલમાન ખાન. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર સલમાન ખાન ઉપર આરોપ છે કે એ પોતાનું ધાર્યું કરે છે. ડાયરેક્ટર કોઈ પણ હોય, ફિલ્મ કોઈ પણ હોય, એના કામમાં તમે ઇન્ટરફિયર કરશો. ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ ચેન્જ કરશો, ફિલ્મના ડાયલોગ પણ ચેન્જ કરશો, અને ફિલ્મના ડાન્સ સ્ટેપ જે છે એ પણ સલમાન ખાન નક્કી કરશે. સર, સાચું બોલું કે જુઠ્ઠું બોલું? હવે આપકી અદાલત છે, જનતા સામે બેઠી છે, તો સાચું જ બોલવું એ પડશે. જે વસ્તુ સારી લાગતી હોય એને બદલવાનો કોઈ અર્થ જ નથી. બટ એવી પણ કોઈ વસ્તુ હોય છે કે જે સારી નથી હોતી, તો એમને ચેન્જ કરવી બહુ જરૂરી હોય છે. પણ યસ, હું જ નહીં, અમે બધા કરીએ છીએ. કારણ કે એ જે ડાયરેક્ટર છે એમણે એક જ ડાયરેક્ટર સાથે કામ કર્યું છે અને એ પોતે જ છે. અમે ઘણા બધા ડાયરેક્ટર સાથે કામ કર્યું છે અને ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ છે. તો એ પોતે ડાયરેક્ટર પણ એક હેલ્ધી ડિસ્કશનની અંદર માની જાય છે કે આ કરેક્ટ છે, આ કરેક્ટ નથી. અને પછી અમે પણ જ્યારે અમને એક્સપ્લેન કરે છે કે આ સીન પછી આ સીન આવશે, આ ગીત આવું શા માટે છે, બિકોઝ આ સિચ્યુએશનલ ગીત છે, ત્યારે અમે પણ માની જઈએ છીએ. તો જે ફિલ્મ મેકિંગ છે એ ટીમ વર્કની સાથે થાય છે. એ સારી વાત છે સલમાન, તમે એક્સેપ્ટ કર્યું, માની લીધું અને એને ટાળવાની કોશિશ ન કરી. પરંતુ મેં સાંભળ્યું છે કે તમે ફિલ્મનું નામ પણ બદલી નાખો છો. આ જે હમણાં ફિલ્મ આવી છે, આ ફિલ્મનું નામ પહેલાં રાખવામાં આવ્યું હતું કભી ઈદ કભી દિવાળી. એના ઉપર એક થોટ હતો સર, થોટ હતો કભી ઈદ કભી દિવાળી. પણ જે હિસાબે આ ફિલ્મ બની રહી હતી, જે એક પહેલાંની સ્ક્રિપ્ટ હતી અને પછીની સ્ક્રિપ્ટ જે તમે કહી રહ્યા છો કે ઇન્ટરફેર કરે છે, ઇન્ટરફેર નથી કરતો, હું મદદ કરું છું. હું કોન્ટ્રીબ્યુટ કરું છું. પિક્ચર ચાલુ છે, પિક્ચર તમને લોકોને સારી લાગી, એ સારી વાત છે ને. હવે એ અમારા ડાયરેક્ટર છે, એ પોતે રાઇટર છે. મારી સાથે 2 પિક્ચર પહેલાં પણ કરી છે, રેડી પણ કર્યું છે. તો એ આમાં કયા ઘણા ડાયલોગ હોશિયાર લખ્યા છે. કિસી કા ભાઈ કિસી કી જાનમાં? સર, આ ફિલ્મનું ટાઇટલ હતું ભાઈજાન. ભાઈજાન અને મારા ફાધરને હજી પણ આ કિસી કા ભાઈ કિસી કી જાન એ ટાઇટલ એમને હજી પણ સારું નથી લાગતું. હા, કારણ કે એમને એવું લાગે છે કે ટાઇટલ વન વર્ડ હોવું જોઈએ. બટ આઈ જસ્ટ થોટ દેટ ભાઈજાન વોઝ ટુ બ્રો ગાય ટાઈપ, યુ નો. દેટ્સ વાય આઈ ડોન્ટ વોન્ટ દેટ માત્ર
છોકરાઓ જ પિક્ચર જોવા માટે એટલે આવે. માત્ર ભાઈજાન નથી થવા માંગતા, કોઈની જાન પણ બનવા એકદમ માંગો છો સાચી વાત તમે. છે. તો એમાં ભાઈ પણ છે અને જાન પણ. તો આઈ મીન ઇટ્સ એકચ્યુઅલી ઇટ્સ લાઈક અ વિમન વિલ લવ ધ ફિલ્મ. ઇટ્સ રોમાન્સ, યુ નો એક્શન વેક્શન તો છે જ, દરેક પિક્ચરમાં હોય છે. કોમેડી અને પણ રોમાન્સ ઓફ ધ ફિલ્મ ઇઝ સો બ્યુટીફુલ. એન્ડ ઇન ઇન્ડિયા આઈ ડોન્ટ નો અબાઉટ હિયર ધ વિમેન ઓડિયન્સ has started going to the theaters to watch these films because એ જે એક ફેમિલી છે, આપણું જે કલ્ચર છે, ભાઈઓનું બોન્ડિંગ છે, એમની ગર્લફ્રેન્ડ્સ, everyone together in the South family and the in-laws and what he does for the in-laws. So all the women have seen the film, right? So I didn't want this to be, I wanted this to be सबकी film. નામ સારું છે, લોકોને પસંદ આવ્યું છે, લોકો હા. જોઈ રહ્યા છે ફિલ્મ, પણ આના કેટલાક ડાયલોગ પણ તમે લખ્યા છે. હા, એમ્પ્રોવાઇઝ થઈ જાય છે સર, એમ્પ્રોવાઇઝ થઈ જાય છે. મેં સાંભળ્યું છે કે આ જે ડાયલોગ છે જે બહુ જ ફેમસ થયા છે, મુझ पे एक एहसान करना. હા સર, એ શોર્ટની પહેલાં આવી જાય છે ક્યારેક ક્યારેક. અને આઈ થિંક એ રિયલ લાઈફમાંથી નીકળી આવે છે. આઈ એમ ડુઈંગ યુ ફેવર સર, ડુ મી અ ફેવર, ડોન્ટ ડુ એની ફેવર, ડોન્ટ વોન્ટ અ ફેવર. તો એ ડિપેન્ડ કરે છે કે વોટ યુ આર ગોઈંગ થ્રુ, સ્ટફ લાઈક દેટ. આ બધા આ ડાયલોગ પોતાના પણ નથી. આ લાઈફમાં આપણને કોઈ પાસેથી સાંભળવા મળ્યા હોય, એ વસ્તુઓ યાદ રાખી હોય, અને એ સિચ્યુએશન એવી આવી ગઈ હોય કે એ રિયલ લાઈફની જે વસ્તુઓ છે અમે મૂકી શકીએ ફિલ્મની અંદર. દેટ્સ વાય દે કેચ ઓન ઓલ્સો. તો આ રિયલ લાઈફમાં ક્યાં સાંભળ્યું હતું કે તુમ મેં ઇતને છેદ કરેંગે? હા સર, આ એનો જ ડાયલોગ હતો અમારા ડાયરેક્ટર સાહેબનો. મને ડિરેક્ટર સાહેબે એવું કહ્યું કે તમારો ડાયલોગ હતો. એ જે પાદાવાળો ડાયલોગ હતો એ બહુ ઓકવર્ડ હતો. સો આઈ જસ્ટ ફીલ ધેટ, સો આઈ હેવ ટુ ડુ ધેટ. આઈલ ડુ ઓલ ધ સ્ટફ આફ્ટર ધેટ, બટ ધેટ ફિલ્મ વોઝ ફેન્ટાસ્ટિક ફોર મી. આજકાલ એક ટ્રેન્ડ બન્યો છે સોશિયલ મીડિયા પર, કોઈ પણ ફિલ્મ રિલીઝ થવાની હોય એના પહેલાંથી જ બોયકોટ બોલિવૂડ ચાલવા લાગે છે. ફિલ્મનું ટ્રેલર, ફિલ્મનું નામ, પોસ્ટર જોઈને જ કેમ્પેન શરૂ થઈ જાય છે. સર, આ તો ઘણા વખતથી ચાલી રહ્યું છે સર. હવે તો સોશિયલ મીડિયા પર ચાલે છે. પહેલા મોરચા આવતા હતા ઘરની બહાર, થિયેટરોની બહાર. આઈ થિંક યુ નીડ ટુ હેન્ડલ ઇટ ઇન યોર વે. મારી એક ફિલ્મ હતી લવરાત્રી. લવરાત્રી. એ ટાઇટલ હતું. They had objection on that. So they said also why they had objection. It's a festival, it should not look, that it just, don't make your film with this. I agreed to them and I said, Lavyatri chalshe, to ek chalshe. So there is no like Bajrangi Bhaijaan. So we went to them very politely. The censor board said, Bajrangi Bhaijaan change kari do. So I said, જો આ પંજાબ જઈ રહ્યા હોત તો આ હોત બજરંગી પાજી. જો એ યુપી જઈ રહ્યા હોત તો એ હોત બજરંગી ભૈયા. જો એ મહારાષ્ટ્ર આવી રહ્યા હોત તો એ હોત બજરંગી ભાઉ. સો આ હતું. Then they understand that એ પાકિસ્તાન જઈ રહ્યા છે તો બજરંગી ભાઈજાન છે. So they understood that second, they just give the go ahead. બજરંગી ભાઈજાનને લોકોએ પસંદ કરી અને ઘણી વધારે પસંદ કરી. શું તમને લાગે છે કે એક્ટિંગના દ્રષ્ટિકોણથી તમારી વન ઓફ ધ બેસ્ટ? સર, એમાં કોઈ એક્ટિંગ હતી જ નહીં. એ ફિલ્મ જ એટલી સરસ હતી કે હું જસ્ટ સેટ ઉપર પહોંચું અને જસ્ટ સ્ટાર્ટ ધ ફિલિંગ ઇટ. એવું છે કે જ્યારે હું સૂરજ બરજાતિયા સાહેબ સાથે શૂટિંગ કરું છું અને જ્યારે એમના સીન્સ આવે છે મારી પાસે, ત્યારે હું વિચારું છું કે યાર મને શું થઈ ગયું છે યાર. This guy has gone purer and purer and I'm just going in the opposite direction. I'm not feeling that I'm that niceness. અને પછી hanging out with the Suraj Barjatia for some time. અને પછી એક ક્લીનઅપ શરૂ થઈ જાય છે. અને પછી લાઈક આફ્ટર ઘણા સમય પછી આઈ ડીડ પ્રેમ રતન ધન પાયો વિથ એ મને ટાઈમ લાગ્યો એ ફિલ્મની અંદર. એવું લાગતું હતું કે આ સારાઈનીને એકદમ ફ્રોડ એક્ટિંગ થઈ રહી છે. આઈ વિલ લોસ્ટ ધેટ ઇનોસન્સ ઇન મી.
and then spending time with him and hearing him talk. And because he is the same way only, just grown 1,000 times, 1,000 folds. જે રીતે આ ફિલ્મ બજરંગી ભાઈજાન, આઈ જસ્ટ થોટ ઇન બજરંગી ભાઈજાન ક્લાઇમેક્સ, જો કે કબીર અને અમે ભૂલી ગયા. And Rajamouli also pointed out to his father, Mr. Vijendra Prasad, that visual was not supposed to be of Nawazuddin Siddiqui. That last visual of Muni going to the mother should have been Pawan's, should have been mine. And that because out here, હું મૂકીને આવીશ. અને એન્ડમાં નવાઝુદ્દીનને આપે છે કે જા તું મૂકીને આવ. અને એ એવું હોવું જોઈતું હતું એ ફિલ્મની અંદર. અને ફિલ્મ તો બહુ મોટી હિટ છે જ. યુ નો, આઈ જસ્ટ ફીલ દેટ જો એ આવી ગયું હોત એના અંદર, તો this film would have been that emotion where he sees that the mother and the child get together, then he gets shot. It would be the most beautiful scene ever. તો આ કેટલીક ફિલ્મો છે જ્યાં તમારું ધાર્યું ન થયું? હા સર, પિક્ચર પણ સારી એવી ચાલી, પણ હું એમ કહું છું કે જો આ વસ્તુ હોત તો એ હજી મોટી હિટ થાત. સંજય લીલા ભણસાલજી સાથે તમે ફિલ્મ કરવાના હતા? જી સર, ઇન્શાઅલ્લાહ ન બની, ઇન્શાઅલ્લાહ બીજી કોઈ ફિલ્મ બની જશે. એક જમાનો હતો જ્યારે સલમાન ખાને પોતાની એક ઇમેજ બનાવી હતી બેડ બોયની. એ ઇમેજ તમે બદલી છે. બટ સર, નાવ દેર ઇઝ અ નાઇસ રિલેશનશિપ કે ફોટોગ્રાફર્સ તે આવે છે, they take pictures, they sell those pictures and make money. And I gave them the pictures. ભાઈ ધ લેફ્ટ, ભાઈ રાઈટ, ભાઈ ઉપર, ભાઈ નીચે, ભાઈ હજી એક વખત, ભાઈ અહીંયા ત્યાં, ભાઈ થોડી સ્માઇલ, ભાઈ થઈ ગયું, ભાઈ થેન્ક યુ, આઉટ. સો આઈ ડુ દેટ. સો વેન આઈ ઓલ્સો ગો એન્ડ એ પણ મારી સાથે ફોટા પડાવી લેશે, તો આઈ ડુ દેટ નાવ. બટ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ધેર વોઝ યંગ છોકરાઓ હતા, એ લોકો મેચ્યોર થયા, દે આર જર્નલિસ્ટ, દે આર રિયલાઇઝ ધ મિસ્ટેક્સ એન્ડ દે ગોટન વેરી કોસ્ટિક. એ સમયે લોકો મીન થઈ ગયા હતા ત્યારે, અને ફેમિલી લાઈફની અંદર. અને હવે તો કંઈ પણ થઈ જાય, હા કંઈ પણ, તો સોશિયલ મીડિયાની અંદર 5 મિનિટમાં આવી જાય છે, બિફોર યુ એવન નો ઇટ. એ વખતે અમે લોકો 15 દિવસ ટેન્શનમાં રહેતા હતા, 1 મહિનો ટેન્શનમાં રહેતા હતા કે આ લોકો શું છાપે છે. એન્ડ દેટ યુઝ ટુ કિલ યુ. હવે કંઈ પણ થઈ જાય તો સર 30 સેકન્ડ્સ 5 મિનિટની અંદર આવી જશે સોશિયલ મીડિયા ઉપર. હવે આપણને ટાઈમ જ નથી મળતો, આવી જશે. હવે શું કરશો તમે? હવે ટેન્શનની અંદર અચ્છા દે આર રાઇટિંગ અબાઉટ ધ અફેર ઓફ માઇન્ડ, ને હવે આ જર્નલિસ્ટને કોન્ટેક્ટ કરો, બીજા જર્નલિસ્ટને કોન્ટેક્ટ કરો, આના થ્રુ આર્ટિકલ કઢાવો, આ કરો, પેલું કરો. 1 month you could not concentrate on your work. It used to be so dramatic and they used to hurt you where it hurts. And become friends with people and take out gossips and write these things. And I think all of them have realized that, and they all have said that, we were young and we wanted to do something. So I said, but you did wrong. Now they are all matured. They are all okay now. But a tension બહુ વધારે હતું એ વખતે કે ગર્લફ્રેન્ડને ખબર પડી જશે. અને હિરોઈનોની સાથે આ ટોપિક, it was very messed up. કામના વિષયમાં ઘણી બધી ચર્ચાઓ છે, જેમ તમે ક્યાં કહ્યું કે અમે 5 લોકો છીએ, અમે જલ્દી છોડવાના નથી. નહીં છોડીએ સર, નહીં છોડીએ. બધા પોતપોતાના રસ્તે, જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, હા, આમિર ખાન. we are all do our best to entertain you people, and the best so that you look at us and you take care of your health and be healthy and
Be good. Even though we believed, we hurt, ગોઠણમાં દુખે છે, એન્કલમાં દુખે છે, પીઠમાં દુખે છે, માર ખાધો, નાક તૂટી ગયું, ફ્રેક્ચર થયું, લિગામેન્ટ ફાટી ગયું, જે પણ પ્રોબ્લેમ થશે અમારી સાથે, we will still give it our best till the very end. તમને અમારી તકલીફ પણ તમને સ્ક્રીન પર જોવા નહીં મળે. એ ગેરંટી છે. મહેનત દેખાશે, એ તકલીફ નહીં દેખાય. Because we will do smiling and we will do laughing. We'll take it head on. સલમાન, એવું લાગે છે કે 9 વર્ષ પહેલા જે સલમાનને આપકી અદાલતમાં બોલાવ્યા હતા એમાં અને આજના સલમાનમાં બહુ ફરક આવી ગયો છે. I don't know, sir. સર, તમે સવાલ એટલા સરસ પૂછ્યા છે કે હવે આ વર્ષે ઇટ્સ અ વોર વિથ માય સેલ્ફ, ઇઝ એન અપોલોજી ટુ માય સેલ્ફ ફોર ઓલ ધ થિંગ્સ દેટ આઈ હેવ ડન. જ્યારે તમે પોતાની જાત પાસે માફી માંગો છો અને તમે પોતે એક વોર, એક સંઘર્ષ કરો છો પોતાની સાથે, તો બહાર બહુ ઓછી માફી માંગવી પડે છે તમારે. અને બસ એ જ કે everyone should just see a better version of themselves, and that is what I have been trying for the longest time. દરેક ખોટી વસ્તુ ઓછી કરો, દરેક સારી વસ્તુને તમે વધારો. સલમાન, તમે બહુ સારા જવાબ આપ્યા. છતાં પણ હું ગિલ્ટી છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. યુ ગાઈઝ આર વન્ડરફુલ. થેન્ક યુ. સલમાન, એક અનાઉન્સમેન્ટ હું યુએઈના લોકો માટે કરવા માંગુ છું. જી, જરૂર. સલમાન ખાનનો જે શો અમે દુબઈમાં કર્યો એ જે દિવસે ટેલિકાસ્ટ થશે એ દિવસથી તમે ઇન્ડિયા ટીવીને યુએઈમાં જોઈ શકશો. અરે વાહ. સલમાનના શો સાથે અમે શરૂ કરીશું. એતિસલાત અને ડીયુ પર તમે ઇન્ડિયા ટીવી જોઈ શકશો. આ મને લાગે છે કે અમને તમે જે પ્રેમ આપ્યો છે એનું અમે ઋણ ચૂકવી રહ્યા છીએ. તો ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ. ગુડ ટુ નો ધેટ. આવો. તો આ લોન્ચ છે ઇન્ડિયા ટીવીનું યુએઈમાં. એન્ડ થેન્ક યુ વેરી મચ સલમાન ફોર ડુઈંગ થેન્ક યુ. આઈ એમ ઓનર્ડ કે આ લોન્ચ છે. હું પહેલા એપિસોડમાં છું અને હું તમારી સાથે આ કેક કાપી રહ્યો છું ઇન્ડિયા ટીવીને દુબઈ યુએઈમાં લોન્ચ કરવા માટે. થેન્ક યુ. હવે હું તમને આનો એક ખબર નહીં તમને કેટલી શુગર અલાઉડ છે, પણ આટલી તો અલાઉડ છે. થેન્ક યુ. થેન્ક યુ. Thank you very much. You have been a very, very good audience, and I'm really, really grateful to you for being here and being so supportive. Thank you very much. Thank you. Thank you very much. Thank you. Thank you.